Hello, welcome you all, my dear friends. Today, in this lecture, we will not waste our time. Directly, we are going to start our unit number 4 in your syllabus standard 11, boys and girls, my dear friends. Okay, so your unit number 4, mind, body, and medicine. મિત્રો ગઈકાલે આપણે જોયું કે યુનિટ નંબર 4નો રીડ 2 યોગ ફોર હેલ્થ. હવે તેવો જ એક સરસ મજાનો યુનિટ અહીં છે માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, કે આપણો જે માઇન્ડ છે, બોડી છે અને સાથે સાથે ઔષધિ મેડિસિન છે, આ બધી જ વસ્તુ એકાબીજા સાથે કનેક્ટેડ છે. તો આ જે કનેક્ટેડ છે તે કેવી રીતે કનેક્ટેડ છે તેના વિશેનો અહીંયા સરસ મજાનો અભ્યાસ છે. તો અત્યાર સુધી આપણે પેરેગ્રાફ જોયા, હાર્ડવર્ક જોયા. હવે આજે જરા થોડુંક નવી પદ્ધતિથી કે હું રીડ કરતો જઈશ, સમજાવતો જઈશ અને સાથે સાથે એવો કોઈ હાર્ડ વર્ડ લાગશે તો હું એ બોર્ડ પર એક્સપ્લેન કરતો જઈશ. ઓકે, સો ઇટ વિલ નોટ બી વેસ્ટેડ અવર ટાઈમ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, સો યુનિટ નંબર 4, માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. Take out textbook in your hands, and if till now if you have not told to your friends to subscribe my channel, then please tell to them, because now this is last and after this last unit is going to be taught, but afterwards only grammar and grammar and grammar. Okay, so mind, body and medicine. If we look at different people in the world around us, if we look at different people, એટલે કે જો આપણે જુદા જુદા વિશ્વના જુદા જુદા લોકો સમક્ષ જોઈએ, ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, દુનિયામાં આપણે આસપાસ બીજા લોકો સમક્ષ જોઈએ, વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણે જોઈએ છીએ કે ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અલાઇક, માય ડિયર ફ્રેન્ડ્સ? અલાઇક. ઓકે, this is pronunciation as alike. Alike એટલે કે ના જેવું. ઓકે, all of us are not alike એટલે કે આપણે બધા એક જેવા નથી હોતા. each one of us is different. each one of us is different એટલે કે આપણે બધા જુદા જુદા છીએ. શેમાં જુદા જુદા છીએ? તો કે in many ways. in many ways એટલે કે ઘણી બધી રીતે આપણે જુદા જુદા છીએ, both physically and mentally. ફિઝિકલી એટલે કે શારીરિક, એન્ડ મેન્ટલી એટલે કે માનસિક, બંને રીતે આપણે જુદા જુદા છીએ. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ. વી ઓટ ટુ ઇઝ અ સિમિલર વર્ડ ઓફ શુડ, નૈતિક ફરજ દર્શાવવા માટે વપરાય છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે આપણે સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? તો કે અવર ઓન નેચર એટલે કે સ્વભાવ, આપણો જે પ્રાકૃતિક સ્વભાવ છે તે સમજવો જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, અને સાથે સાથે નેચર ઓફ અધર્સ એટલે કે બીજાનો સ્વભાવ પણ સમજવો જોઈએ. શેના માટે? તો કે ફોર અવર ઓન હેપીનેસ, આપણી જે પોતાની ખુશી છે તે ખુશી માટે બીજાનો નેચર પણ આપણે સમજવો જોઈએ. એન્ડ વેલ બીઈંગ ઇન લાઈફ. વેલ બીઈંગ એટલે કે સારું, સુકુશળ, બરોબર. ધ શેપ્સ એન્ડ સાઇઝ એટલે કે આકાર અને કદ. ટેમ્પરામેન્ટ એટલે કે સ્વભાવગત વસ્તુઓ. એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ. કેરેક્ટર એટલે ચારિત્ર્ય, અને જે લોકોના ચારિત્ર્ય છે હેવ લોટ ઓફ વેરિએશન. ઓકે, સો વેરિએશન એટલે શું થાય મિત્રો? તો કે વેરિએશન એટલે કે વિવિધતા. ઓકે, વેરિએશન એટલે કે વિવિધતા, બરોબર. એટલે કે have lot of variation that must affect our health and happiness. તેમાં પુષ્કળ પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. that must affect. ઓકે, અફેક્ટ એટલે શું થાય? તો કે અફેક્ટ એટલે કે અસર થવી. શું થાય? અસર થવી, બરોબર. એટલે કે જે મસ્ટ અફેક્ટ, જે અસર પહોંચાડે જ છે. શેમાં? તો કે અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણું આરોગ્ય અને આપણું જે તંદુરસ્તી છે તેમાં અસર પહોંચાડે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિસીઝીસ અકર મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. ફિઝિકલ ડિસીઝ એટલે કે શારીરિક રોગ જે છે, અકર
તે થાય છે કઈ રીતે થાય છે તો કે મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ તે મુખ્યત્વે જે બાહ્ય પરિબળો છે લાઇક રોંગ ડાયટ એટલે કે ખોટું જે આપણી ભોજન પ્રણાલિકા છે તેનાથી ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ અથવા તો એક્સપોઝર ટુ પેથોજન્સ એટલે કે બહારના જે ખોરાક આપણે ખાઈએ છીએ તેનો જે ફેલાવો છે તેના કારણે વધુ થાય છે. મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જ્યારે મેન્ટલ ડિસીઝ છે માનસિક રોગ છે તે મુખ્યત્વે માનસિક કારણોસર ઇન્ટરનલ ફેક્ટર એટલે કે અંદરના કારણોસર કેવા તો કે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ એટલે કે સમજનો ખોટો વિકાસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ અને નકારાત્મક જે ભાવનાઓ છે તેનો વધારો થવો તેના કારણે આપણને માનસિક રોગ થતા હોય છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે વિકાસ કરવો જોઈએ. શેનો વિકાસ કરવો જોઈએ મિત્રો તો કે ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. જે સકારાત્મક વિચારો છે હકારાત્મક વિચારો છે તેની ટેવ વિકસાવવાનો આપણે વિકાસ કરવો જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓફ અવર ઇમોશન્સ. તેની ખૂબ જ સારી એવી અસર રહેલી છે શેના પર તો કે ઓન અવર ઇમોશન્સ આપણી જે લાગણીઓ છે તેમાં. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ. જો કે છતાં પણ બોથ બંને કેવા બંને તો કે ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ. ફિઝિકલ એટલે શારીરિક, સાયકોલોજીકલ એટલે મનોશારીરિક જે રોગ છે આર યુઝ્યુઅલી મિક્સ્ડ. તે સામાન્ય રીતે યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે મિશ્રિત છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને એક રોગ છે તે ભાગ્યે જ અકર્સ વિધાઉટ ધ અધર બીજાની હાજરી વિના ભાગ્યે જ થતો હોય છે. એટલે કે બંનેના થોડા થોડા પરિબળોને લીધે એકાબીજા રોગ થતા હોય છે. સમ ડિસીઝીસ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ. એટલે કે અમુક રોગો જે છે લાઇક એક્યુટ ઇન્ફેક્શન એટલે ગંભીર ચેપ હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. તેનું મુખ્યત્વે કારણ છે શારીરિક કારણ છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને તેની સારવાર થઈ શકે છે ક્યારે તો કે ઓન અ પ્યોરલી ફિઝિકલ લેવલ. બરોબર, સંપૂર્ણપણે શારીરિક સ્તરે જ તેની સારવાર થાય છે. હાવેવર મોસ્ટ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝ. જો કે છતાં પણ મોટા ભાગના જે રોગ છે તેમાં આપણું જે માનસિક છે બરોબર તે માનસિક બળ કામનું છે. એન્ડ લાસ્ટિંગ ડિસીઝીસ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ. એન્ડ ઓલ લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી રહેનાર રોગ આપણા જે શરીરમાં ઘર કરી જાય છે તેવા જીવલેણ રોગ છે તે મોટા ભાગે માનસિક કારણો માનસિક પરિબળો અંદરના કારણોને કારણે થતા હોય છે. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. ફિઝિકલ ડિસીઝ શારીરિક રોગ છે તે શું કરે છે તો કે ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ. તે આપણી જે લાગણીઓ છે તે લાગણીઓને ખલેલ પહોંચાડે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ. અને જે સેન્સ છે ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોને નબળી પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ. કે જેને પરિણામે આપણી શારીરિક સમસ્યા છે તે વધતી જતી હોય છે. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. લીડ એટલે ની તરફ દોરી જવું. ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. તે આપણી ભોજનને લગતી જે સમસ્યા છે તેના તરફ દોરી જાય છે. સ્ટ્રેન ધ હાર્ટ. હૃદયને નબળું પાડે છે. એન્ડ નર્વ્સ એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડીઝ. સાથે સાથે ચેતાતંત્રને નબળું પાડે છે અને શારીરિક બોડીને પણ નબળી પાડે છે. એટલે આ રીતે મિત્રો કોઈ પણ રોગ છે મોટા ભાગે તે રોગ છે તે વધારે પડતા આપણે માનસિક કારણોને કારણે પણ થતા હોય છે. એટલે જ મન અડગ રાખો. ઓકે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ. આજના આધુનિક વિશ્વમાં અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણી જે પ્રોબ્લેમ છે સમસ્યાઓ છે તે સમસ્યાઓ કેવી છે તો કે મેઇનલી સાયકોલોજીકલ મનોચિકિત્સક છે બરોબર. મનોશારીરિક છે માનસિક પણ છે અને સાથે સાથે શારીરિક સમસ્યાઓ પણ એટલે બંને મિશ્રિત સમસ્યાઓ જોવા મળે છે. ઓકે. વી હેવ સફિશિયન્ટ ફૂડ ક્લોધિંગ એન્ડ શેલ્ટર. એટલે કે આપણી પાસે પૂરતો પોષણક્ષમ ખોરાક છે. ક્લોધિંગ એટલે કપડાં છે. એન્ડ શેલ્ટર એટલે આશ્રય છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ. કે જે આપણને વધારે પડતા શારીરિક રોગ થી આપણને દૂર રાખે છે. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. જો કે આપણને વધારે પડતી શારીરિક સમસ્યા ન હોવા છતાં પણ
વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. વી સ્ટીલ સફર, આપણે હજુ પીડાઈએ છીએ. શેનાથી પીડાઈએ છીએ? તો કે સાયકોલોજીકલ અનરેસ્ટ, બેચેની, એક પ્રકારની માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. આ જે અનરેસ્ટ છે, બેચેની છે, તેને કારણે આપણને એકલતાપણાની લાગણી થાય છે. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ, કોઈના દ્વારા પ્રેમ કરવામાં ન આવ્યો હોય, પ્રેમની પૂરી લાગણી આપણને ન મળેલી હોય, અથવા આપણા કાર્યના વખાણ ન થયા હોય, આપણી પ્રશંસા ન થઈ હોય. એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ એન્ડ એન્ગ્ઝાયટી, ચિંતા, આ બધા તરફ લઈ જાય છે. એટલે કે આપણી જે અંદરની છે તે હેપીનેસ છે તે ગુમાવી બેસીએ છીએ આપણે, અને સામેવાળા વ્યક્તિ તરફથી આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે અપેક્ષામાં આપણે ખરા ઉતરતા નથી. તેને કારણે આપણને માનસિક બેચેની અનુભવાય છે, ગુસ્સો આવે છે, ચિંતા થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. તેને કારણે આપણી જે શારીરિક શક્તિ છે, ઉર્જા છે, તે બગડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે હકીકતે જે કરવું છે તે આપણે કરી શકતા નથી. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીથ્સ અનહેપીનેસ. આપણો જે જીવન જીવવાનો સરળ રસ્તો છે તે કેવો છે? તો કે લાઈફ બ્રીથ્સ અનહેપીનેસ, તે આપણને દુઃખી કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણું જે રૂટીન છે, ડેઇલી રૂટીન છે, તે થોડો કંટાળાજનક છે, બરાબર. ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં ખૂબ જ ઓછી શાંતિ અથવા કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ જોવા મળે છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણે પોતે જ આપણા જીવનનો જે મૂળ છે, બરોબર તત્વ, તેને વીખી નાખ્યું છે. લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર, જેમ કે સારો ખોરાક છે, પાણી છે, હવા છે વગેરે. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને સુખી પારિવારિક જીવન છે, તે આપણો ક્રમ જે છે તે આપણે પોતે જ સંતુલિત નથી રાખ્યો, અસંતુલિત કરી નાખ્યો છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આજે આપણે એક કૃત્રિમ વિશ્વમાં જીવી રહ્યા છે, ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા, કે જે એક તરફ શહેરીકરણ તરફ જ આગળ વધી રહ્યું છે, તેમાં આપણે જીવી રહ્યા છીએ. ધેર ઇઝ લિટલ ટુ નૂરિશ ધ સોલ. નૂરિશ એટલે કે પોષણ આપવું. ધેર ઇઝ લિટલ ટુ નૂરિશ ધ સોલ. આપણી આત્માને સંતોષ પહોંચે ને મિત્રો, તેવું ખૂબ જ ઓછું છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશા નવી નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આ એક મસ્ત મજાનું વાક્ય છે મિત્રો, કે વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, કે આપણે હંમેશા નવી વસ્તુની ઈચ્છા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને ભાગ્યે જ આપણી પાસે જે છે તેનાથી આપણને સંતોષ હોય છે, સંતુષ્ટ હોઈએ છીએ. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે ઝંખના, બરોબર. ક્રેવ એટલે શું થાય મિત્રો? તો કે ક્રેવ એટલે ઈચ્છા, ઝંખના, બરોબર. આ ક્રેવ છે, ક્રેવ એટલે કે ઝંખના હોવી, વધારે અને વધારે. એટલે આપણી પોતાની પાસે જે છે તેનાથી આપણને સંતોષ હોતો નથી, અને બીજા પાસે છે તે આપણી પાસે હોવું જોઈએ તેવી આપણને ઝંખના હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય પણ સ્થિર બેસી શકતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ. અને આપણને કોઈ પણ પ્રકારનો રોગ થાય, નાનો કે મોટો મિત્ર, જરા પણ દુખાવો થાય, દર્દ થાય, તો વી હેવ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ. આપણે માત્ર એક ગોળી ખાઈએ છીએ કે જે આપણી ખોટી લાઈફસ્ટાઈલ છે, જીવનશૈલી છે, તેના તરફ આપણને દોરી જાય છે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને આપણી જે સમસ્યા છે, જે રોગની મૂળ સમસ્યા, બિહેવિયરલ રૂટ, બિહેવિયરલ એટલે મૂળભૂત, જે મૂળભૂત સમસ્યા છે તેના તરફ આપણે ઓછું ધ્યાન દઈએ છીએ. વી ટેક અ ક્વિક પીલ. આપણે ઝડપી ગોળી લઈએ છીએ, હોપિંગ ધેટ, એ આશા રાખીને કે પ્રોબ્લેમ વિલ ગો અવે, કે જે પણ રોગ હશે, સમસ્યા હશે, તે ચાલી જશે એવી આશા રાખીને આપણે એક નાની એવી ગોળી ખાઈએ છીએ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે મિત્રો, પરંતુ આપણે ઓળખી શકતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ. સિમ્પટોમ, બરાબર. આજે છે મિત્રો શબ્દ સિમ્પટોમ એટલે શું થાય? તો કે એક પ્રકારનું ચિહ્ન, બરાબર. એક પ્રકારનું શું છે? ચિહ્ન. કે આપણે જે ચિહ્ન છે કે ભાઈ તે એક ચિહ્ન છે. શેનું ચિહ્ન છે? તો કે ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. ઇમ્બેલેન્સ્ડ એટલે અસંતુલિત. અસંતુલિત જીવનનું એકમાત્ર ચિહ્ન છે. ઇટ ઇઝ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ.
તે ખરેખર એક ચેતવણી છે જેને આપણે નજરમાં લેવી જ જોઈએ। તો મિત્રો આ છે બરોબર તમારું યુનિટ નંબર 4 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન કે કયા કયા કારણે રોગ થાય છે તે હજુ પણ આપણે આગળ જોઈએ છીએ। જરા ટેક્સ્ટબુક વાંચો સમજાય। આપણે જોયું હતું છેલ્લો પેરેગ્રાફ બરોબર કે આપણે કોઈ પણ એક નાની એવી ગોળી ખાઈને આપણે શરીરનો રોગ પૂરો થઈ ગયો છે બરોબર સમસ્યા ચાલી જશે તેવું માની લેતા હોઈએ છીએ, પરંતુ એ આપણી ખોટી ધારણા છે। હવે આગળ જોઈએ કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, આયુર્વેદ અત્યારના સમયમાં મિત્રો તમે જુઓ તો ઘણી જગ્યાએ દુકાનો મેડિકલ એજન્સીસ પણ આયુર્વેદ પર ભાર મૂકે છે, તેમજ ડૉક્ટર્સ પણ આયુર્વેદની વધારે સલાહ આપે છે। તો કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ બીજી રીતે જોઈએ તો આયુર્વેદ છે ટીચિસ હાર્મની વિથ નેચર। તે શું શીખવે છે તો કે હાર્મની એટલે કે સાનુકૂળતા મેળવવી બરોબર। આ જે શબ્દ છે આપણો ઓકે હાર્મની એટલે શું થાય તો કે સાનુકૂળતા મેળવવી બરોબર। એટલે હાર્મની વિથ નેચર, આપણું જે નેચર છે બરોબર જે સ્વભાવ છે તે સ્વભાવ સાથે આપણને સાનુકૂળતા મેળવતા શીખવે છે। સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ, સિમ્પ્લિસિટી એટલે કે સાદગી એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ બરોબર। જીવનમાં સંતોષ અને સાદગી પણ સાથે સાથે શીખવે છે। ઇટ શોઝ અસ, તે આપણને બતાવે છે કે હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, હાઉ ટુ લીવ કેવી રીતે જીવવું, શું તો કે ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ સંતુલન સ્થિતિમાં કેવી રીતે જીવવું, ઇન વિચ કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ નોટ ઓફ હેવિંગ, કે ફુલફિલમેન્ટ બરોબર ફુલફિલમેન્ટ જે છે એટલે કે જે આપણી પાસે હોવું જ જોઈએ તે બાબત મહત્વની નથી બરોબર। કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્ફ, કનેક્ટેડ વિથ ધ સોર્સ ઓફ હેપીનેસ આપણને આનંદદાયક જીવન જીવતા શીખવે છે। સો દેટ વી કેન પરમેનન્ટ ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, કે જેથી વી કેન પરમેનન્ટ ઓવરકમ એટલે કે ના પર વિજય મેળવવો, કે આપણી જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે મનોશારીરિક જે સમસ્યાઓ છે તેના પર આપણે વિજય મેળવી શકીએ। આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન, આયુર્વેદ શું કરે છે તો કે પ્રોવાઇડ્સ પૂરું પાડે છે, શું પૂરું પાડે છે તો કે રિયલ સોલ્યુશન સાચો ઉકેલ પૂરો પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણી જે આરોગ્યને લગતી સમસ્યાઓ છે તેમાં સાચો ઉકેલ પૂરો પાડે છે। વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જેમાં આપણે જરૂર પડે છે હાઉ વી થિંક આપણે કેવી રીતે વિચારવું, હાઉ વી લીવ આપણે કેવી રીતે જીવવું, એન્ડ હાઉ વી ઓબ્ઝર્વ અને આપણે કેવી રીતે નિરીક્ષણ કરીએ તે આપણને આયુર્વેદ શીખવે છે। તો મિત્રો હવે અભ્યાસ કરવાનો છે આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, કે આપણે જે નાની નાની ગોળીઓ ખાઈ લઈએ છીએ અને આપણે જે સમસ્યાનું નિરાકરણ એક નાની ગોળીમાં જોઈએ છીએ તે નહીં, પરંતુ લેખક અહીં એક કહેવા માગે છે કે તમે પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચો, જે પ્રોબ્લેમ છે તેના મૂળ સુધી આપણે પહોંચવું પડે। તો લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એટલે કે આયુર્વેદિક સારવારના જે સ્તર છે તે કયા કયા છે તો ફર્સ્ટ વન છે ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે કે રોગની સારવાર। સેકન્ડ વન છે ડિસીઝ પ્રિવેન્શન એટલે રોગને અટકાવવો। થર્ડ વન છે લાઈફ એનહેન્સમેન્ટ એટલે જીવન સુધારવું। એન્ડ ફોર્થ વન છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ કરવા। 4 સ્તર છે મિત્રો। ફર્સ્ટ વન કયું છે તો કે ડિસીઝ ટ્રીટમેન્ટ, જોઈએ કે ફોર મોસ્ટ ઓફ અસ આપણામાંથી મોટા ભાગના માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ, મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વૈદિક સારવાર શરૂ થાય છે, ક્યારે શરૂ થાય છે તો કે વેન વી ફોલ ઇલ, કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ। ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, તે રોગની સારવારનું સ્વરૂપ છે। અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ, રિસ્પોન્સ ટુ અ કન્ડિશન એવી સ્થિતિને રિસ્પોન્સ આપવો બરોબર કે ધેટ હેઝ ઓલરેડી અકર્ડ કે જે સમસ્યા પહેલેથી જ આવી ગઈ છે। ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન, ઇટ એમ્સ એમ એટલે લક્ષ્ય રાખે છે કે જે કંઈક પહેલાં થઈ ચૂક્યું છે, ભાંગી ચૂક્યું છે, તૂટી ચૂક્યું છે। હાવેવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ, જોકે છતાં પણ
મેડિસિન છે તે પણ રોગની સારવાર સાથે શરૂ થઈ જાય છે. ઇટ ઇઝ અ ફેલિયર બીકોઝ ધ ડિસીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ. બરાબર, કારણ કે રોગે પહેલેથી જ આપણા શરીરમાં નુકસાન પહોંચાડી દીધું હોય છે. એટ ધીસ લેટ સ્ટેજ વી હેવ નો લેફ્ટ વિથ નો ઓપ્શન. આવા મોડા સ્તર પર આપણી પાસે બીજું કોઈ વિકલ્પ નથી રહેતું. માત્ર શું રહે છે તો કે બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. માત્ર વાટકાપ અથવા દવાઓ મેળવવાનું જ રહે છે. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન ધ લોંગ રન. કે જેની ઘણી બધી આડઅસરો પણ થઈ શકે છે ભવિષ્યમાં. એટલે કે રોગના મૂળ સુધી નથી પહોંચતા. ચાલશે વાંધો નહીં, થઈ જશે સારું. આવી રીતના જે કરતા રહીએ છીએ તેને કારણે આપણા શરીરમાં તે પ્રોબ્લેમ છે તે ઘર કરી જાય છે અને છેલ્લે પછી આપણી પાસે વાટકાપ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી રહેતો. અ હાયર લેવલ ઓફ હીલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર ધ મેનિફેસ્ટ. તેનાથી ઉચ્ચ સ્તરીય જો બીજું કોઈ સ્તર હોય તો તે શું છે? ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવો. બરાબર, બિફોર ધ મેનિફેસ્ટ, રોગ દેખાય, તેના લક્ષણો દેખાય તે પહેલાં તેને અટકાવો. ટુ રીચ ધીસ સ્ટેજ વી વોટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ. આ સ્ટેજ પર પહોંચવા માટે આપણી જે જીવનશૈલી છે તે જીવનશૈલીને સમજવાની કોશિશ કરવી જોઈએ. બરાબર, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આપણી લાઇફસ્ટાઇલ છે, સાથે સાથે એન્વાયરમેન્ટ છે આપણી આજુબાજુનું, સાથે સાથે આપણી કાર્યપ્રણાલિકા છે અને આપણી જે મનોશારીરિક જે સ્થિતિ છે તે સમજવી જોઈએ. વી મસ્ટ એલિમિનેટ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈફ. આપણે સાથે સાથે જે રોંગ ફેક્ટર્સ છે આપણા જીવનમાં તેને દૂર કરવા જોઈએ. બરાબર, ધેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ. કે જે આપણે રોગની સામે લાચાર, હેલ્પલેસ એટલે કે અસહાય, નિસહાય બનાવી દે છે. ટુ સમ એક્સટન્ટ વી આર ઓલવેઝ સિક. ટુ સમ એક્સટન્ટ એટલે હદ, કે અમુક હદ સુધી આપણે હંમેશા બીમાર હોઈએ છીએ. બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણું જીવન છે તે પોતે જ કેવું છે? અનસ્ટેબલ એટલે અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ એટેકિંગ અસ. ધેર આર ઓલવેઝ સમ ડિસીઝીસ. એમાં અમુક રોગો એવા છે કે જે ઓલવેઝ એટેકિંગ અસ, તે હંમેશા આપણો સામનો કરે છે, આપણી પર હુમલો કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ. પર્ટિક્યુલરલી ચોક્કસ રીતે ક્યારે તો કે ઇન ધ ચેન્જીસ ઓફ સિઝન, ઋતુઓના બદલાવમાં, અથવા ઇન ધ એજિંગ પ્રોસેસ, ઉંમર વધવાની પ્રક્રિયામાં અમુક રોગ છે તે હુમલો કરે જ. બરાબર, હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. જ્યારે આરોગ્ય, તંદુરસ્તી છે તે મેટર છે, બાબત છે. કઈ બાબત છે તો કે કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. સતત તેમાં તમારે અનુકૂળતા મેળવવી પડે. લાઇક નેવિગેટિંગ શીપ અપોન ધ સી. જાણે કે દરિયા પર તમારે જહાજ ચલાવવું હોય તેવી રીતના. બરાબર, અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કોર્સન. કારણ કે આપણું જે આરોગ્ય છે તે સતત ચાલતી અવિરત પ્રક્રિયા છે. તો આ બીજું સ્તર છે કે રોગ દેખાય તે પહેલાં જ તેને ડામી દેવો, તેને અટકાવી દેવો. નાવ થર્ડ લેવલ ઇઝ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહેન્સમેન્ટ થેરાપી. જીવન સુધારણાની થેરાપી તરફ છે. વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી એન્ડ ઇનેબલિંગ અસ ટુ લીવ લોંગર. કે જે આપણી વાઇટાલિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ જે છે તે શક્તિમાં સુધારો કરવો, એન્ડ ઇનેબલિંગ અસ, અને આપણને સક્ષમ બનાવવું. શેના માટે તો કે ટુ લીવ લોંગર, લાંબુ જીવવા માટે. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ. તે ચોક્કસ રીતે રોગને અટકાવતું નથી, બટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી. કે આપણી પોઝિટિવ એનર્જી, આપણી સકારાત્મક શક્તિ કેવી રીતે વધારવી. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, એવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. જો કે આયુર્વેદ છે તે આપણું આરોગ્ય સારું કરવા તરફ આગળ વધે છે, એવોઇડિંગ ડિસીઝ, રોગને ટાળે છે, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવવા માટે પ્રેરણા આપે છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. જ્યારે ચોથું સ્તર છે આયુર્વેદનું તે શું છે તો કે અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ. આના માટે શેની જરૂર છે? સ્પિરિચ્યુઅલ એપ્રોચ, આધ્યાત્મિક અભિગમ. સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે કે આધ્યાત્મિક અભિગમની જરૂર છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત રહેવું તે મહત્વનું છે. બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇટ સેલ્ફ. પરંતુ માત્ર ને માત્ર આરોગ્ય તેનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ ધ થિંગ્સ વી વોન્ટ. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ. કે આપણે જેમ જીવતા આવીએ છીએ તેમ જ જીવતા જવું, અને વધારે પડતી શક્તિ જે આપણે જોઈએ છીએ તે ન મેળવવી તેવું નથી. વી વોટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર. વી વોટ ટુ કન્સિડર, આપણે સમજવું જોઈએ, વિચારવું જોઈએ કે
વી આર યુઝિંગ અવર એનર્જી ફોર વોટ, કે આપણે આપણી શક્તિ શા માટે વેડફીએ છીએ, બરોબર. ધ ક્વોલિટી ઓફ અવેરનેસ ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ, આપણી જાગૃતતાનું જે ક્ષમતા છે, બરોબર, તે જ આ બધું છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, તે આપણી અંતિમ એક્સપ્રેશન છે. અલ્ટિમેટ એટલે કે અંતિમ, છેલ્લી. ધ એસેન્સ ઓફ વોટ વી રિયલી આર, બરોબર, કે આપણે હકીકતે કોણ છીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક અસ વિથ અન્ટિલ વી ડાય. આપણે જ્યાં સુધી મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી સાથે આવનાર જો કોઈ હોય તો તે માત્ર ને માત્ર અવેરનેસ છે, જાગૃતતા છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે બોડી અને માઇન્ડ, મન અને શરીર બંને કદાચ ડિક્લાઇન થઈ જાય ત્યારે પણ જાગૃતતા છે તે સભાન રહે છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આને કારણે આપણી જે ઉંમર વધવાની પ્રક્રિયા છે તેમાં સૌથી વધારે જાગૃતતાનો વિકાસ થતો રહે છે. એટલે આ રીતે 4 પ્રકાર છે. પહેલું કયું છે તો કે ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. બીજું ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવો. ત્રીજું લાઈફ એનહેન્સમેન્ટ, આપણે જીવન પદ્ધતિ જે છે, જીવનશૈલી જે છે તેને સુધારવું. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ, સભાનતાનો વિકાસ. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આ એક છેલ્લો ગોલ, લક્ષ્ય છે આયુર્વેદનો, કે જે રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, તમામ દુઃખ અને પીડામાંથી દૂર કરે છે, બરાબર. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. તમામ મનોશારીરિક ડિસઓર્ડર્સ જે છે તેના માટે અવેરનેસ જ અંતિમ ક્યોર છે, સારવાર છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ અવર માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ તેના તરફ આગળ વધતા પહેલાં આપણે આપણું મન અને તેના કાર્યો તરફ પહેલાં જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે સારી શરૂઆત કરી શકીએ છીએ. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ. અને આ દિશા તરફ આપણી જર્ની, આપણી મુસાફરી છે તે આગળ જાય છે. તો મિત્રો, અહીંયા માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન એટલે કે મન, શરીર અને દવા, આ બધું એકાબીજા સાથે સંપર્કમાં છે. તમને ખ્યાલ હોય તો કોઈ પણ નાના ડૉક્ટર છે તે નાના ડૉક્ટર પાસે આપણે જઈએ છીએ તો પણ આપણે સાજા થઈ જતા હોઈએ છીએ. અને ઘણી વખત મોટા મોટા ડૉક્ટર્સ હોય છે તે આપણો નાનો ડૉક્ટર જે ફેમિલી ડૉક્ટર હોય તેની ગેરહાજરીમાં મોટા ડૉક્ટર પાસે જઈએ તો પણ સાજા નથી થતા. આ બધું શું છે? મનનું છે. એટલે માનસિક, શારીરિક અને દવા બધું એકાબીજા સાથે ઇન્ક્લુડ છે, ઇન્વોલ્વ છે. તો આ યુનિટ છે તમારા માટે મહત્ત્વનો. એટલે આ યુનિટ 1, રીડ 1, યુનિટ 4નો અને રીડ 2 બંને આપણે કમ્પ્લીટ કર્યા. બંને આપણે આરોગ્ય માટેના છે. તો મિત્રો, હજુ સુધી તમને કાંઈ ન સમજાય આમાં, સ્પેલિંગ, ક્વેશ્ચન, શોર્ટ નોટ, સો વોટ્સએપ ઓન માય નંબર 9723212865. ઓકે, સો થેન્ક યુ સો મચ.